હવે અમારે તો 2 વાટકા છોકરાને આપવાના છે, અમારી જમીન બંજણ થઈ જાય છે। આ વાટકા છોકરાઓને ઇનામમાં આપવાના છે કે તમે હવે બેટા વાટકા લઈને રખડજો, તમને આ સરકાર ભીખ માંગવા સિવાય કાંઈ નહીં કરવા દે। વિચાર તો કરો, ભગવાનને તમને ખુરશી દીધું છે, તમને છૂટાવ્યા છે, તો તમારી કાંઈ કરવાનું નથી થતું। જરાક ભગવાનનો ડર રાખો, ઊંચી આંગળી કરીને ભગવાનનો ડર રાખીને તમે એકવાર તમારા ભગવાન સામું જુઓ કે આપણે શું કરી રહ્યા છીએ। જેતપુર નજીક ભાદર નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોના ઊભા પાક બળી જાય છે, તેમજ પશુઓ મોતને ભેટતા હોય છે। વર્ષો જૂની આ સમસ્યાનો નિકાલ નહીં થતાં ખેડૂતો રોષે ભરાયા છે। ભાદર નદીમાં ખેડૂતોએ એકઠા થઈ પ્રદૂષણ માફિયાઓ તેમજ જીપીસીબી સામે હલ્લાબોલ મચાવ્યો હતો। તેના કારણે જીપીસીબીના અધિકારીને ભાદર નદીમાં સ્થળ પર જઈ પાણીના સેમ્પલ લેવાની ફરજ પડી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। જેતપુર નજીક ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવાતા હોવાથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પેટનું પાણી હાલતું નથી। તેથી કેરાડી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી ગામના ખેડૂતોએ નદીના પટમાં બેસી હલ્લાબોલ કર્યો હતો। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 40 વર્ષથી તેઓ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે। કેમિકલયુક્ત લાલ અને કાળા પાણીના કારણે ઊભા મોલ બળી જાય છે, જ્યારે ફળદ્રુપ જમીન બંજર બની રહી છે। પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। મારું નામ કિશોરભાઈ ધનાભાઈ મકવાણા, હું લુણાગરા ગામનો રહીશ છું અને વર્ષો થયા આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને, ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાડી, લુણાગરી, ઉમરકોટ, વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ દૂષિત પાણી, પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને, ખેડૂતોને બધાને નુકસાન કરે છે। ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે, પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી। તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકારને મારી અપીલ છે। જેતપુર પંથકમાં ભાદર નદીના પ્રદૂષણનો મુદ્દો વર્ષો જૂનો છે। પ્રદૂષિત પાણીના કારણે કૃષિ પાક બળી જાય છે અને પશુઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય છે। પ્રદૂષણ બોર્ડ અને તંત્રની મિલીભગત સામે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ચીમકી આપી હતી। નદીમાં પ્રદૂષણ બંધ નહીં થાય તો હજારો ખેડૂતો રસ્તા પર ઉતરશે। ચંદુભાઈ સરવિયા, ઉમરકોટ ગામ। ભાદર નદીમાં અહીંયા ડેમ છે નીચે। આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી। તો આ પાણી તમારું નથી જેતપુરનું, તો અમે ખેડૂત તમારા ભેરા બધા સાથે હાલીએ। અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂરા જેવી પરિસ્થિતિ છે। તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી। આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે। તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમ આજ આ 40 વર્ષથી આ પાણીનું પૂર આવે છે। પછી આ પાણી કોઈ ફિલ્ટર થતું નથી। જો ફિલ્ટર થતું હોય સંપમાં ક્યાંય પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય। બીજું એ કે અધિકારીઓ સેમ્પલ લઈ જાય છે કે આક્ષેપો તમારા એવા છે કે અધિકારીઓ વારંવાર સેમ્પલ લઈ જાય કાર્યવાહી નથી। સેમ્પલ લઈ જતા હોય તો અમે ખેડૂત એના સાથે જાય સેમ્પલ સાથે। તો આ તમે જોઈ શકો છો કે આ પાણી કોઈ વાપરવા લાયક છે નહીં। સેમ્પલ લઈ જાય છે તો આ પાણી અમે ખેડૂત પણ પી હાલો અને એ બધા અધિકારી આવે એને એક ગ્લાસ પાઈને અમે પીવા તૈયાર છે। પછી એને ખબર પડે કે આ પાણી ખરેખર પીવા લાયક છે કે નથી। આ પાણી ખેતીમાં હાલે નહીં। આ કેવડા ખેડૂત અને ખેડૂત એટલે ખેડૂતનો ધંધો જ ખેતીનો હોય છે। ખેડૂતને કોઈ બીજી તો આવક હોતી નથી। આની માથે નાના નાના છોકરા રાતને દી નભાવો થાય। ભાદર 2 ડેમ એટલે આખો ડેમ સિલિકેટનો ભર્યો છે અને આ પાણી 25 કે 50 ગામના ખેડૂતને આ ડેમ બાંધ્યો હોય તો આ ડેમનું જ પાણી બધાને વાપરવું પડે। તો વાડીના તળમાં સિલિકેટ ગંધાય। જ્યારે અમે સવારે ઉઠી અને નાકે પણ ઊભું નથી રહેવાતું, મોટર ચાલુ કરીને ત્યાં પણ સિલિકેટ આવે અને મોલાત વાવી હોય તો મોલાત પણ બળી જાય છે।
આવી રજૂઆત તો 40 વર્ષથી આ કરી છે અધિકારીઓને, નથી કરતા ને. રજૂઆત કરી એટલે શું કે અમને આ બદનામ કરવાનું કાવતરું છે. પણ બદનામ કરવાનું કાવતરું ક્યાં? તો તમે અહીંયા આવો અને અહીંયા અમે તમારી સાથે ખેડૂ આવી. બીજું કોઈ પાણી આવતું નથી જેતપુર સિવાય. જો આ પાણી ફિલ્ટર થતું હોય તો આ પરિસ્થિતિમાં ન હોય. અમે કોઈ પાર્ટી કે કોઈ ઓલા માણસ, અમે તો ખેડૂત છે. આ ખેડૂતની એક વેદના છે. મારું ગામ કેરાડી, ભૂપતભાઈ મારું નામ છે, ભૂપતભાઈ ભગવાનજીભાઈ ભળેલિયા, ગામ કેરાડી મારું. હવે સરકારને આપણે બીજું તો હું કોઈ અધિકારી રહીને કે એકવાર અહીંયા આવીને તપાસ કરી જાય. અને કેરાડી અહીંથી 1 કિલોમીટર સેટી થાય છે ભાદરથી. ત્યાં આવીને ગણિકભાઈની વાઇસ લઈ લઈએ. ત્યાં બે અધિકારીઓ આવીને ઊભા જોઈ જાય ત્યાં, એટલે એને ખબર પડે કે આ ભાદર આટલી સેટી છે. એને અહીંયા પછી પાણી જોવા આવે, ખાલી ત્યાં એની વાઇસ લઈ લઈએ ત્યાં કે કેવી ફોરેમ આવે છે. એટલે અધિકારીનો ભગવાને હારા દી દીધા છે, રાજકારણીને હારા દી દીધી છે. માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એટલે ત્યાં સુધી તમારે ધ્યાન નથી દેવાનું થતું. વિચાર તો કરો, ભગવાનને તમને ખુરશી દીધું છે, તમને છૂટાવ્યા છે, તો તમારી કાંઈ કરવાનું નથી થતું. જરાક ભગવાનનો ડર રાખો. ઊંચી આંગળી કરીને ભગવાનનો ડર રાખીને તમે એકવાર તમારા ભગવાન સામું જુઓ કે આપણે શું કરી રહ્યા છે. પૈસા આટુંથી પતન થાય છે, દેશ પતન થાય છે. હું જાજુ બીજું કાંઈ નથી કહેતો. હું તો દેશી માણસ, મને કાંઈ બોલતા બીજું આવડે નહીં ભાઈ. દેશી માણસ હું. એકવાર તમે અહીંયા જાતિ અધિકારીઓને રાજકારણી આવો, અને આ કોઈ પાર્ટીઓ નથી, નથી ભાજપ સરકાર, નથી કોંગ્રેસ કે નથી ઓલી આમ આદમી પાર્ટી, કોઈ પાર્ટી નથી. આ બધાય ખેડૂત ભેગા થયા છે. જાહેરમાં બધા ખેડૂત ભેગા થયા, આડા અવડા ફોન કરીને અમે આનું કંઈક કરો ને. અમે 5000 માણસો આવીને ગમે એમ કંઈક આયોજન કરશું અમે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ લાવીને પ્રદૂષણ માફિયાઓને બચાવી રહ્યા છે. ખેડૂતોએ માંગ કરી કે જ્યારે પણ સેમ્પલ લેવામાં આવે ત્યારે ખેડૂતોને સાથે રાખીને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોની સમસ્યાનો નિકાલ નહીં કરાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજે ફરીથી પ્રેસ મીડિયાના, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગુજરાતની બેરીમૂંગી સરકારની અંદર બેઠેલા મિનિસ્ટરો, ધારાસભ્યો અને પદાધિકારીઓને અમે રજૂઆત કરી છે ખેડૂતના દીકરા તરીકે. 4-5 દિવસ પહેલાં ઓચિંતાનું આ રૂટ ઉપર નીકળવાનું થયું અને ફીણાવાળું આ નદી ઉપર પાણી આવતું હતું. એના વિશે અમે મીડિયાના માધ્યમથી એક ન્યૂઝ બનાવ્યા અને ન્યૂઝની સામે જીપીસીબીના અધિકારીઓએ એક એવો વિડીયો બનાવ્યો છે કે ખેડૂતો અમને ખોટી રીતે હેરાન કરે છે અને ખોટી રીતે અમને બદનામ કરે છે. તો આજે પ્રેસ મીડિયાને, ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી એ અધિકારીઓને અમે ટેલિફોનિક વાતચીત કરી છે કે ભાઈ તમે આવો આ કેરાડીની ધાબી ઉપર, અને આજે ખેડૂતો અહીંયા બધા બેઠા છે. હવે એને એવું કીધું કે અમે સેમ્પલ લઈ આવ્યા છીએ સરદારપુરથી, પણ વાસ્તવિકતા એ છે કે આ અમારી સામે, ખેડૂતની સામે એક સેમ્પલ લ્યો અને સીલ પેક કરો, અને એ સીલ પેક જ્યારે તમારી લેબની અંદર ખુલે ત્યારે જે ખેડૂતોની સિગ્નેચર હોય એને સાથે રાખીને ખોલો. હવે અત્યારે જીપીસીબીના અધિકારીનો એક લૂલો બચાવ છે કે નગરપાલિકાનું પાણી છોડવામાં આવ્યું હતું, તો નગરપાલિકાને કોઈ એવી ઓથોરિટી ગુજરાત સરકારે કે જીપીએફસીએ કોઈ લેટર આપ્યો હોય કે તમારે આ પ્રદૂષણ આ નદીમાં ઠલવવું? એ યોગ્ય નથી. આ 40 વર્ષથી આ ખેડૂતો આ નદી ઉપર પિયત કરતા, અને પશુપાલક જે રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, એમના પશુપાલકો આ પાણીની અંદર હાલે તો એની ચામડી ખરાબ થઈ જાય છે. પીવા લાયક તો નથી. અત્યારે અમારી સામે આવે જીપીસીબીના અધિકારી, અમે 1 ગ્લાસ પાણી પી અને એ 1 ગ્લાસ પાણી પી, એટલે એને ખબર પડે પીવા એવું છે કે નથી. આ એનો લૂલો બચાવ કરે છે. કોર્ટ મેટર છે, જીપીસીબીની ઉપર કોર્ટ મેટર હાલે છે. અનેક વખત આવા 40 વર્ષની અંદર અનેક વખત આવા સેમ્પલો લે છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે ચાલતી જેતપુર નગરપાલિકા અને જીપીસીબી બોર્ડ કરપ્શન કરે છે. કરપ્શન આજ તમારા માધ્યમથી હું ખુલ્લું ચેલેન્જથી કહું છું, કરપ્શન કરે છે કે 40 વર્ષની અંદર જેટલા સેમ્પલો લેવાના, એક સેમ્પલ તો પોઝિટિવ આવે ને, તો નેગેટિવ રિપોર્ટ આપે છે. એનું કારણ શું? તો આજે અમારી ખેડૂતની એક વેદના છે. અમે બોટલો સાથે આવ્યા છે, આ બોટલની અંદર આ પાણી લે, અમારી સાથે 1 ગ્લાસ પીએ, અને આની અંદર જે સીલ પેક થાય એને લોકો એટલે કે ખેડૂતોની વચ્ચે એને સાઇન કરાવે, અને જ્યારે જરૂર પડે ત્યારે એ સેમ્પલ ખોલે એની લેબની અંદર,
ત્યારે ખેડૂતોને સાથે રાખે. આજે 40 વર્ષથી આ દૂષિત પાણીને આ નદીને ગંદકી કરી નાખી છે. આની ઉપર ખેડૂતોની જમીન બાયજળ થઈ જાય છે, બળજળ થઈ જાય છે. ખેડૂતોના પશુપાલકોના ઢોર આમાં જાય, ઢોરને ખ્યાલ હોતો નથી સારું પાણી છે કે ખરાબ પાણી છે. બિચારું પાણી મૂંગું પ્રાણી હોય એટલે પીએ છે, પાણી પીએ એટલે એની હોજરી ફાટી જાય છે, એના સ્કિન ઉપર ચામડીનો રોગ થાય છે. આવી અનેક વખત રજૂઆતો કરી. પાર્ટીએ, અનામીએ, ખેડૂતોએ, લોકોએ, જે પર્યાવરણને ઈચ્છુક લોકો હોય છે એને રજૂઆત કરી. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ કહેવાતા રંગાબીલાની સરકાર કોઈ ગુજરાતની અંદર નાના એવી એક નદી નથી માનતી. એ લોકો એમ કે નદી નાની છે. અરે ભાઈ, ગુજરાતની ફર્સ્ટ નંબરની આ નદી છે. ભાદર ડેમ એ ફર્સ્ટ નંબરની નદી છે. અને આની અંદર એક ત્રિવેણી સંગમ, અમારા લોકોની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ત્રિવેણી સંગમ થાય છે. એ સંગમને પણ આ લોકોએ બદનામ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કહેવાતા ભાજપની સરકારના કહેવાતા પદાધિકારીઓ મૂંગા થઈ ગયા છે, કોઈ જવાબ આપતા નથી, સ્ટેટમેન્ટ આપતા નથી. આજે ગુજરાતની અંદર ભાજપ વિશ્વની મોટી પાર્ટી અને એની અંદર સૌરાષ્ટ્રના કદાવર નેતા સૌજીભાઈ કોરટના પુત્ર, જસુમતીબેન કોરટના પુત્ર, ભાજપની અંદર મહામંત્રી લેવલના હોદ્દા લઈને બેઠેલા છે, તો કેમ જવાબ આપતા નથી? લોકોના મત લેવા માટે તમારે અહીંયા આવવાનું છે? લોકોની પીડા છે ત્યારે કેમ આવવાનું નથી? સન્માન માટે જાય છે. સન્માનની જરૂરિયાત નથી ભાઈ. આ ખેડૂતની વારે આવો. સન્માન તો જીવતા આવીશું તો તમારું ઉપરવારો કરશે. તમે સારા કર્મ કર્યા છે ને સારા કામ કર્યા છે ને તો આજે આ સરકારને ઉઠાડો. તમારી સરકારના સંગઠનની અંદર મહત્વના હોદ્દા ઉપર બેઠા છો, હોદ્દો લઈને બેઠા છો, તો તમે એક સરકારને રજૂઆત કરો કે જેતપુરની અંદર ભાદર નદીની અંદર પ્રદૂષણ માફિયા દ્વારા ટેન્કરો ઠલવાય છે રબારિકા રોડ ઉપર, એ બંધ કરાવો. તો તમને લોકો સામેથી કહે કે પ્રશાંતભાઈ અમે તમારી સાથે છીએ. આ કોઈ પાર્ટીની લડાઈ નથી. આ ઓનલી વન રાજકીય કોઈ લડાઈ નથી. અમે ખેડૂતના દીકરા છે, ખેડૂતના હિત હાટું આજે ખેડૂતની મદદે અમે આવ્યા છીએ. અને જ્યાં જરૂર પડશે અમે અમારી પાર્ટીના ખેસપટા સાઈડમાં રાખી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની મદદે પહેલાં આવશું. તો તમારા માધ્યમથી કહું છું કે આ ગુજરાત સરકારની અંદર અને આ ગુજરાત સંગઠનની અંદર જે પદાધિકારીઓની નવા નિમણૂકો થઈ છે એ આવીને 2 શબ્દો તો બોલો, એટલે અમને એમ થાય કે અમારા કોક લોકલાડીલા ધારાસભ્ય હતા એના સપૂત કહેવાતા સૌરાષ્ટ્રના સાવિદ સૌજીભાઈ છોટા સરદારનું બિરુદ લઈ ગયા, તો એનો પનોતો પુત્ર કાંઈક બોલે. આજે કેદી બોલશે? જેતપુરના ખેડૂતો પાયમાલ થઈ જાય અત્યારે. હવે અમારે તો 2 વાટકા છોકરાને આપવાના છે. અમારી જમીન બંજણ થઈ જાય છે. આ વાટકા છોકરાઓને ઇનામમાં આપવાના છે કે તમે હવે બેટા વાટકા લઈને રખડજો, તમને આ સરકાર ભીખ માગવા સિવાય કાંઈ નહીં કરવા દે. આપના મીડિયાથી આ ન્યૂઝ વધુમાં વધુ પસરે અને આ મૂંગી બેરી સરકાર, રંગાબીલાની સરકાર આ ન્યૂઝ જોવે અને એના પેટનું તેલ રેડાય ને કાંઈક જાગે અને આ જેતપુરના ખેડૂતોની વારે આવે એવું હું તમારા મીડિયાથી બધાનો આભાર માનું છું અને એવું આ સરકારને જગાડવા માટે પ્રયત્ન કરું છું. ભાદર નદીમાં હલ્લાબોલ કરીને ખેડૂતોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારીને ફોન કર્યો હતો. તેથી પ્રદૂષણ બોર્ડના ઇજનેરને ખેડૂતોની હાજરીમાં નદીના પાણીના 2 સેમ્પલ લેવાની ફરજ પડી હતી. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવાની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઇજનેરે ખાતરી આપવી પડી હતી. મારું નામ HM લોખંડવાલા છે. હું પ્રાદેશિક કચેરી જેતપુરમાં નાયબ પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે, તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે 2 સેમ્પલ કલેક્ટ કરેલ છે. અને એમની માંગણી એવી હતી કે ભાઈ 1 સેમ્પલનો હિસ્સો અમને આપો. એટલે વોટર એક્ટના કાયદા પ્રમાણે સેમ્પલને 1/2 કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે. સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે, છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઇન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે. ખેડૂતોને એવી માંગ છે કે વારંવાર જીપીસીબી સેમ્પલ લે છે પરંતુ કાર્યવાહી નથી થતી. આ બાબતે શું? ને એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી. અત્યારે જે કમ્પ્લેન છે એના રેફરન્સમાં મતલબ આ જે પ્રોસેસ છે એ સરકારના કાયદા મુજબ કરેલી છે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિ રામોલિયાએ એસોસિએશનનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે 1700 જેટલા યુનિટોનું પાણી ક્લોઝ પાઇપલાઇન દ્વારા સીધું ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે. જ્યારે અજાણ્યા શખ્સો નદીમાં પ્રદૂષણ ફેલાવતા હોય તો તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ.
જ્યારે અમારા એસોસિએશનનો કોઈ પણ સભ્ય દોષિત જણાય તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી. એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે. એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેકવાર આના શૂટિંગ થયા છે. એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે. એટલે અમારું કિરાડી અહીંથી 15 કિલોમીટર દૂર છે ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉન સ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ. અમે પણ એમાં સાથે છીએ. ખેડૂતો વારંવાર આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, તો તમારી એસોસિએશન પ્રતિ શું પ્રતિક્રિયા છે? અમારી પ્રતિક્રિયા એ જ છે કે જે કોઈ કરતા હોય આવું કાર્ય એને પકડીને પૂરી દે, પોલીસ કેસ કરે તંત્ર દ્વારા. અમારી એમાં કોઈ ના જ નથી. એમાં કદાચ અમારો સભ્ય હોય તો અમારી ના નથી. એને પણ પકડો.